હજી તો અમરેલી લેટરકાંડનો મામલો હમણાં શાંત પડ્યો નથી, ત્યારે હવે પાછો સૌરાષ્ટ્ર બીજેપીમાં વધુ એક લેટર બોમ્બ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ લેટર રાજકોટ જિલ્લા બીજેપી પ્રભારી અને સંગઠન પર્વના પ્રદેશના ચૂંટણી સહ ઇન્ચાર્જ ધવલ દવે વિરુદ્ધ જૂના કાર્યકરોએ લખ્યો છે, જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી ધવલ દવે સામે ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથેના સંબંધોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના પ્રભારી સામે અંગત સ્વાર્થ માટે પાર્ટીની મળેલી જવાબદારીનો ગેરઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ સાથે લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બેસાડવામાં 7 આંકડાનો વહીવટ કર્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. તેમજ આ વાયરલ લેટરમાં ધવલ દવે સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા પણ સહકાર આપતા હોવાનો આરોપ થયો છે. એટલું જ નહીં, ધવલ દવે મહિલા મોરચાના મહિલાઓ સાથે પણ શોભે નહીં તેવા સંબંધો કેળવવાના ગંભીર આક્ષેપ થયા છે. આ પત્ર પીએમ મોદી, અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, આરએસએસના વડા મોહન ભાગવત, ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન પ્રભારી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, સાંસદ અને ધારાસભ્યોને પણ મોકલવામાં આવ્યો છે. જો કે હવે આ અંગે ધવલ દવેની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ આવા ગંભીર આક્ષેપ સાથે પત્ર વાયરલ થતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.